પહેલાં આપણે કૌશિકભાઈને આપણી તાળીઓના વિવેક સાથે આવકારીએ અને થોડીક વાર માટે આ જાદુ એને નિહાળીએ. કૌશિકભાઈ. નમસ્કાર. દરેક પ્રસંગમાં જે સૂચનો અપાય છે એવું એક સૂચન છે તમને બધાના મોબાઈલ ચાલુ રાખજો, મોબાઈલ બંધ ના કરતા. પ્રોગ્રામ પત્યા પછી જે રીતે મને મળવા આવે, તમારું એડ્રેસ, તમારું કાર્ડ અત્યારથી લખવું હોય તો મોબાઈલની અંદર મારો નંબર લખી લો, 09825885001 9825585001. ત્યાં લાલદર્શીવાળા ભાઈ આમાં ઇશારો કરે, ચાલુ કરો ને. તો મેજિક શું છે, જાદુ શું છે એ સમજી લઈશું તો બહુ જ મજા આવે એવો એક આ કાર્યક્રમ છે. આ દુનિયામાં કોઈ જ જાદુ નથી, મેજિક નથી, છતાં અમે પોતે જાદુગર બની ગયા છીએ, જાદુના ખેલ કરીએ છીએ, જાદુ વિશે ક્યારેક વાતો પણ કરીએ છીએ. તો મેજિક એટલે 3 બાબત. સૌથી પહેલાં આપણા 2 હાથ અને આ જે 10 આંગળીઓ જે છે એની આ રમત છે, હેન્ડ્રિક છે, હાથની રમત છે. બીજી એક વાત, આ જે ટેબલ ઉપર ગોઠવેલું છે એમાંથી જે કંઈ વસ્તુ ઉઠાવીશ, તમને બતાવીશ, એમાં ક્યાંય જાદુ નથી, મેજિક નથી, એ બધા જ વિજ્ઞાનના પ્રયોગો છે, એટલે કે સાયન્સ છે. અને ત્રીજી વાત, મેજિક એટલે ઇલ્યુઝન. ગુજરાતીમાં એકદમ સાદી ભાષામાં કેવું હોય, મૃગજળ. ઉનાળાની ગરમીની અંદર હરણ પાણી પીવાની આશાએ જેમ જેમ પાણી જોતું આગળ જાય એ પાણી દૂર જતું જાય. ખરેખર એ ત્યાં પાણી નથી, એ હરણની આંખથી દેખાતું પાણી એ મૃગજળ. અર્થાત રંગમંચ ઉપર જે કંઈ બતાવીશ એ ખોટું હશે પણ તમને સાચું લાગશે, જે સાચું હશે એ ખોટું લાગશે. ઓકે, રેડી? ચાલો બધા જોરદાર તાળીઓ પાડો. હા, 2 હાથ ઊંચા કરો અને આંગળીઓ હલાવો અને મારી જોડે મોટેથી બોલો, ગેલે ગેલે. હા, મ્યુઝિક સ્ટાર્ટ.
આપનો પરિચય લેવો છે એટલે પૂછું છું, નામ શું? હેપી. બધા ખુશ હોય, હેપી નામ છે. કેટલું સરસ મજાનું નામ આપ્યું છે. તમે ગુજરાતીમાં ખુશી ના કરી શકો, બોલી શકો? ખુશી રાખો, તમને જે ગમે. નહીં, મને એમ નહીં, તમારા સગાવાલા મિત્રો બધા તમને ફોન કરે એમ જ કે ખુશી કેમ જાય, મજામાં ને? એમ હેપી કેવું લાગે આપણને? ભારતીય પરંપરાથી કંઈક વિરુદ્ધ જાય છે એવું લાગે. છતાં તમને ગમે રાખો, મને કંઈ વાંધો નથી. પણ હવે હું મોબાઈલ નંબર તમારો લઈને વાત કરીશ ને તો એમ જ કહીશ ખુશી કેમ છે, મજામાં ને? તમને અત્યારે દુનિયામાં સૌથી વધારે શું ગમે? બહુ અઘરો સવાલ, બહુ અઘરો સવાલ. સાચો જવાબ. આ તમને ગમે? ના, એટલા બધા નહીં. એક હા સારું. લઈ લો. આની આગળ પાછળ ઉપર નીચે કંઈ જોવું હોય ને જોઈ લો, બધું ચેક કરી લો. પછી કહેતા નહીં કે જાદુગરે મને આવું કર્યું ને આમ થયું ને તેમ થયું. જોઈ લીધું? થોડાક નજીક આવો. અમદાવાદમાં વાસણા વિસ્તારની અંદર એક જણના ઘરની અંદર પૂજ્યશ્રી મોરારી બાપુનો જે ફોટોગ્રાફ સ્કેચ કરેલો જોયો ત્યારે મેં પૂછ્યું હતું આ કોણ? મને કે કથાકાર છે ને બધી મને વાત કરીએ, કારણ કે કલાકાર તરીકે દોરેલું ગમ્યું હતું મને. એમ આની અંદર જે ફોટો છે એને તમે ઓળખો છો, જાણો છો? હા. એના વિશે પરિચય આપો ને બધા. ગાંધી બાપુ, આપણા રાષ્ટ્રપિતા. આઝાદી એ શબ્દ, આઝાદી. તો તમને એવું ના થાય કે આવો એક ફોટો આપણી ભારતની નોટમાં તમારો હોય? મારી નાખ્યા. મારી નાખ્યા ને જીવાડ્યા. આપણી જિંદગીમાં એક પ્રવૃત્તિ એવી હોવી જોઈએ, આપણું કામ એક એવું હોવું જોઈએ કે આપણા ગયા પછી લોકો યાદ કરે, ભલે દીવો ન કરે, અગરબત્તી ન કરે, કોઈ ફોટા આગળ નમે નહીં, તો એમ કે ના ખુશી આ કામ બહુ સરસ કરીને ગઈ છે. તો ખુશીબેન, હવે આ મારી પાસે જે એક નોટ છે જેને કાગળ છે અને કોઈકે સહી કરી છે કે આ 100 રૂપિયા આપવાનું વચન આપું છું, એટલા કાગળ નથી, પણ આ એક ચલણ બને છે ભારતીય. હવે એની અંદરથી હું અત્યારે જે આ કંઈ બનાવી રહ્યો છું તો એના વિશે તમે મને શું સમજાવો, શું કર્યું કહેવાય? આ ગોળાકાર કર્યો, નળાકાર કર્યું, સિલિન્ડર બનાવ્યું, ભૂંગળી બનાવી. કોઈક નાની વસ્તુ ઉપરથી નાખું તો ક્યાં જાય? ઉપરથી નાખું તો નીચે પડી જાય, ને નીચેથી નાખીએ તો જે અશક્ય છે, જે ઇમ્પોસિબલ છે, એને પોસિબલ કરીએ. થોડી વાર માટે તમે મેજિશિયન એટલી ખુશ થઈ જયું. પેલા હાથમાં લાકડી, હવે અહીંયા લાકડી નીચે આમ ફેરવો અને તમે એટલું જુઓ કે મેં હાફબાઈ પહેરેલી છે, ઘડિયાળ નથી પહેરી, વીંટી નથી પહેરી, કોઈ કેમિકલ નથી. શું કમાલનું જાદુ તમારું! તો એક નાના અમથા કાગળની અંદરથી આવી સરસ મજાની રંગીન આપણને જિંદગી મળે એવી આ રિબિન મળી છે. પણ એકાદ ફૂટ હજુ નજીક આવી જાઓ. દૂર બેઠેલાને તો નથી લાકડી ફેરવવાની. અચ્છા, ઓકે. હવે આમાંથી બધું દેખાય આર પાર? સારું. હવે હું અહીંયા આગળ એક ખાડો પાડી દઉં અને એની અંદર આ રિબિન મૂકી દઉં. રિબિનને ગાયબ કરવી છે, સંતાડવી છે, તો કોઈ જગ્યા ખરી આજે? ના. એક કામ કરો, પેલા હાથમાં લાકડી પકડો અને આમ દૂર ના જાય, આમ પકડી રાખ આમ. અને પછી કહેવાનું જાદુગરે પકડો, જાદુગરે પકડો, જાદુગરને પકડી લીધો. બરાબર? બસ એ રિબિન નીચે હલાવતો જ જાઓ તમારું. અને બધા જ મારી જોડે બોલો ગેલે ગેલે. તારે નહીં, આ બધાને કહું છું. બોલો ગેલે ગેલે. હવે ખરેખર ખુશીના હાથની કમાલની વાત જો મારો હાથ ના છોડીશ હું તું. તો એકાદ ફૂટના અંતરે પણ ન ખબર પડી કે આ કૌશિકભાઈ જાદુગરે શું કમાલ કરી. બરાબર? હાથ છોડી દે, ગભરાઈશ ને, બીસ નહીં. હવે આ ટોપી હું પહેરી લઉં, લાકડી હું લઈ લઉં અને હવે હું કહું કે ખુશી તારા શરીરમાંથી આ રિબિન બહાર કાઢું તો ખાલી મારી સામે જો, આમ મોં ખોલજે. બસ બસ, હું ડૉક્ટર નથી. ખુશી, તને મારા હાથમાં જ છે રિબિન એવું લાગે છે ખરું? ના. નથી, છે.
પણ બધા એવું સમજશે કે તારા કાનમાંથી કાઢું છું. બેસી જા. ત્રણ પ્રકારના માણસો તાળીઓ પાડે. બાપુ જેવાની કથામાં બેઠા હોય અને બાપુ કહે ચલો, એટલે બધા તાળીઓ પાડવાનું ચાલુ કરી દે બધા. જેના લગ્ન થઈ ગયા હોય, 2 વર્ષ થાય ને પછી એને ત્યાં બાળકનો જન્મ થાય અને ઘરવાળી એમ કે શાકભાજી લઈને આવજો, ત્યાં સુધી લાલાને રમાડો. એ લાલાને રમાડ્યો ન હોય, જિંદગીમાં શાંત રાખો તો હમણાં તારી મમ્મી આવી જશે, હમણાં તારી મમ્મી આવી જશે, તારે તાળીઓ પાડે. અને કદાચ કોઈ કલાકાર આવી કોઈ કલા સરસ પેશ કરે ને તારે તાળીઓ પડે. શરૂઆતમાં મને એવું લાગ્યું હતું કે તાળીઓ નહીં પાડે બધા, પણ એક હું કહીશ તારે પાડજો ને. કલાકાર કભી નહીં મરતા, कलाकार कभी नहीं मरता, हर वक्त जिंदा रहता है. कलाकार कभी नहीं मरता, हर वक्त जिंदा रहता है. शक है तो कब्र खोद कर देख ले, तालियों के इंतजार में जिंदा पड़ा है. कहीं समझे नहीं तो बोले क्या बात है, क्या बात है. અહીંયા ઊભો તો નહીં આવી જાય મારી જોડા બાજુ. આવી જાજો. હવે એના માટે જોરદાર તાળીઓ પાડો બધા જ. આપનો પરિચય, નામ? હેમાંગ દવે. હેમાંગભાઈ, જેમ આ વ્યક્તિએ એના જીવનમાં એક એવું કામ કરીને બતાવ્યું છે, તો નોટ ઉપર નહીં પણ નાના નાના બાળકોને, ભૂલકાઓને પણ આના વિશેની આત્મકથા બધું જ ખબર પડે છે. એટલે આની વસ્તુની પાછળ ગાંડી નહીં થવાનું, આના ઉપર ગાંડા થવાનું છે. બરાબર. તો એના માટે મેં એક છબી તૈયાર કરી છે. એક રામાયણની કથાનો પ્રસંગ યાદ કરી લઈએ. જ્યારે યુદ્ધ બધું પૂરું થઈ જાય છે, રાજ દરબાર ભરાયો છે, બધાને ભેટ આપવી છે, બધાને ભેટ અપાઈ ગઈ, હનુમાનજીને કોઈએ કંઈ ના આપ્યું, નારાજ હતા. સીતાજીએ કીધું બોલો તમને શું ભેટ આપું? કંઈ નહીં. ગળામાંથી માળા કાઢી અને હનુમાનજીને આપી, એક બાજુ ખૂણામાં બેસી પથ્થર લઈને માળા તોડવા લાગ્યા. એટલે સીતાજી કહે છે કિંમતી માળા મેં તમને આપીને આવી તો તોડી નાખવાની? એટલે કે ના, આની અંદર હું મારો રામ શોધું, છે કે નહીં. ત્યારે કહે છે કે તારો રામ ક્યાં છે, જુઓ છે. પોતાની છાતી ફાડીને જે બતાવે છે તો રામ, લક્ષ્મણ અને જાનકી પણ બતાવ્યા છે. એમ આજે મારે આ ગાંધીજીને તમારી યુવાન પેઢીમાં પ્રસ્થાપિત કરવા છે. તો દવે તમે તૈયાર છો? તૈયાર. થોડીક સેકન્ડ માટે આની સામે જોવાનું, ત્યાં સુધી ઓડિયન્સમાં હું ગેલે ગેલે બોલાવું છું. બધા બોલો ગેલે ગેલે, ગેલે ગેલે, ગેલે ગેલે. મંદિરમાં જવાનું, મૂર્તિની સામે ઊભી રહેવાનું, આંખ બંધ કરવાની. તો શું જોવો તો આગળ જેના તમે દર્શન કરવા ગયા છે, આંખો ખુલ્લી કરી નાખો, આત્મસાત કરી નાખો. એમ આ હવે કદાચ હું તને બતાવું કે ન બતાવું, ખુલ્લી આંખે પણ આ ચિત્ર હવે તને દેખાય ખરું? આંખ બંધ કરીએ તો પણ દેખાય ખરું? ઓકે, તો આને મૂકી દો બાજુમાં. અહીંયા મારી પાસે એક ફોટો ફ્રેમ છે. અંકિતભાઈ, તમને આની અંદર સુનિલ ગાવસ્કર દેખાય છે? નથી દેખાતા? બેન, તમને મધુરાય દેખાય છે આમાં? મધુરાય કોણ ખબર છે ને? કંઈ ખબર પડી જશે. હા હા. અને જસવંત ઠાકરના દીકરી અદિતિબેન બેઠા છે. તમને આમાં પપ્પાનો ફોટો દેખાય છે? ના. તમને આની અંદર કેટરીના કેફ દેખાય છે? ના. બેટા, તને આમાં સચિન તેંડુલકર દેખાય છે? ના, કારણ કે મૂક્યો જ નથી, ક્યાંથી દેખાય? એ ફોટો જેનો મૂકીએ ને દેખાય. અહીંયાથી આને ઓપન કરી નાખીએ અને આમ આપનો ફોટોગ્રાફ મૂકીએ તો જ આની અંદર આવે, એ સિવાય આની અંદર આવે નહીં. તો દવે, તમારે હવે કામ કરવાનું છે. 2 હાથ ઊંચા કરી લો. બધા મારી જોડે બોલો ગેલે ગેલે. પેલા ગાંધીજી ચિત્રમાં બતાવ્યા હતા, યાદ છે? દેખાય છે? તો આ છાતી ઉપર મૂકી આપું, એમ બજરંગબલી હનુમાનની જેમ આમ પકડી રાખવાનું અને 3 વખત હું બોલું ત્યાં સુધી મનમાં તમારે બોલવાનું. બોલો શ્રી રામ જય રામ, જય જય રામ. તારે નહીં,
શ્રી રામ જય જય રામ. જે ગાંધીજીને તમને ચિત્રમાં બતાવ્યા હતા એ જ ગાંધીજી તમારા હૃદયમાંથી કાચને ફાડ્યા વગર, ફ્રેમને ઓપન કર્યા વગર અંદર ગાંધીજી દેખાય તો મજા આવે કે ના આવે? બહુ જ મજા આવે ને. લાવો ફ્રેમ મને આપો, જોઈ લો. દેખાય છે ગાંધીજી આની અંદર? આંખો પહોળી થઈ ગયો આમ. અંકિતભાઈ, અદ્ભુત રસ આને કહેવાય. આપણા સાહિત્યમાં 9 રસ છે. હાસ્ય, કરુણ, વિરાર, શૃંગાર, બીભત્સ. એમાં અદ્ભુત પણ એક રસ છે. આજે મને એમ લાગે છે કે આપણે ફોડ્યું નહોતો, કાચ ફૂટ્યો નથી, છતાં દવે બહુ પગે નહીં લાગવાનું પછી. તો આ ગાંધીજીનો ફોટો આમના હૃદયમાં આવી ગયો. હવે માની લો કે 5 લાખ રૂપિયા અહીં લઈને બેઠા હોત અને હું તમને કહું તમે અહીંયા આવો તો અહીંયા હાચવવા કોને આપીને તમે અહીંયા આવો? હા, પપ્પાનું નામ શું? તરુણભાઈ, નમસ્કાર. આ મારી સ્ટાઇલ નહીં, અમિતાભ બચ્ચનની છે. કોણ મને કે કરોડપતિની અંદર આ એક મને બહુ જ ગમતી હતી કે ઓડિયન્સમાં બેઠો હોય, ભલે સ્ટેજ ઉપર આવવાની તક ન મળે પણ એને માન આપે. તો તરુણભાઈ, દીકરા માટે તમે અહીંયા સ્ટેજ ઉપર પધારો વધારે સારું. જોરદાર તાળીઓ જોઈએ, જોરદાર તાળી જોઈએ. તરુણભાઈ, તમારો વ્યવસાય છે કે નોકરી છે કે શું કરો છો? અત્યારે જોબ છે. થોડા 250 ગ્રામ દૂર ઊભા રહો. તમારા દીકરામાં કંઈક સારા લક્ષણ પડે એના માટે તમે જે પ્રયત્ન કરી રહ્યો છો તો આવા પિતાના માટે જોરદાર તાળી જોઈએ. કે આજના પ્રસંગમાં તમે એમને બોલાયા, ગાંધીજીને માટે મેં કંઈક વાત કરી, પણ ઘણી વખત એવા કોયડા હોય છે જીવનમાં ઉકેલાય જ નહીં. તો અહીંયા મારી પાસે એક કોયડો છે. આ ગાંધીજી બાપુનો ફોટો છે. હવે માનો કે અહીંયા આગળ લીટી દોરીએ, અહીંયા લીટી દોરીએ, આમ આડી લીટી દોરીએ, બરાબર? અને પછી નાના નાના ટુકડા બનાવી દીધા હોય અને છોકરાઓને કહીએ કે આ ટુકડામાંથી ગાંધીજી બનાય. તો બનાવતો આટલું બનાવી દીધું છે. હવે એક ટુકડો ખૂટે છે. એ ટુકડો ક્યાંથી ને કેવી રીતે લાવો? તરુણભાઈ, થોડી વાર માટે પકડી રાખો, હું તમને બતાવું શું કરવાનું. મારી પાસે એક પારદર્શક બેગ છે. અહીં નજીક આવે ને, પપ્પાથી કેમ ભાગે છે? ના. તો આ મારી પાસે બેગ છે. એમાંથી માનો કે ગમે તે ટુકડો લઈએ આપણે અને મૂકવા જઈએ તો તમને એવું લાગે છે ખરું કે ગાંધીજીનો ચહેરો થઈ જશે એવું? પકડને 2 મિનિટ. જોજો થશે? જોજો આ ટુકડો થશે? તો આખી ઇમ્પોસિબલ વસ્તુ છે. એને પોસિબલ જ્યારે કરીએ ને આપણે તો જ ખરેખર મેજિક છે એવું કંઈક લાગે. તને જેમ ગાંધીજી પ્રિય છે, ગાંધીજીનું એક થોડુંક જે વાત છે એ અહીંયા આગળ ખૂટે છે, આવી જશે. અહીંયા મૂછ થોડીક કપાયેલી છે, આખી રાખવાનો વાત છે. ગાંધીજીના જીવનની એક બાબત મને બહુ ગમી હતી કે જ્યારે પહેલી વખત એ ગર્ભ શ્રીમંત પિતાના દીકરાને પોરબંદરથી પરદેશ ભણાવવા જતા હતા, માએ રોક્યો હતો અને કીધું, બેટા મને વચન આપ, હું દારૂ નહીં પીવું, હું જુગાર નહીં ખેલું, હું આ નહીં કરું, તો જ હું તને જવા દઉં. એમ આજે પિતાની સાથે, ગુરુઓની સાથે તમે બેઠા છો. જીવનમાં એક એવા પ્રયત્ન કરવા જાઓ કે ખૂટેલી કડી હોય ને, પ્રયત્ન કરીએ ને મળી જાય, રસ્તો શોધવો ન પડે. તો અહીંયા ખૂટેલી કડી તમારે આમાંથી લેવાની છે અને જાદુ કરવાનું. ગમે તે ટુકડો આમાંથી બહાર કાઢી લો, જોવાનું નહીં, એની અંદરથી બહાર કાઢી લો, 2 હાથની અંદર બંધ કરી દો અને અમારા દરેક અહીંયા બેઠેલા ભક્તજનોને વિનંતી, 3 વખત બોલો, ગેલે ગેલે, ફરી ગેલે ગેલે. કમાલનું કામ કર્યું. તમારા પપ્પાની જોડે જાઓ, ટુકડો જોઈન્ટ થઈ જશે. જીવન અહીંયા આગળ પૂરું થાય છે.
કોયડા આવે જિંદગીમાં, ગમે તેવા કોયડા આવે, ઉકેલવાના ન હોય, તમારો પ્રયત્ન હોય, કરોડિયો એની જાતે ઘર બનાવી દેશે. ઓકે, થેન્ક યુ. તમે બંને જણા તમારી જગ્યાએ બેસી જાઓ. થેન્ક યુ. ઓકે. જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી, મુજ શત્રુઓ જ લઈ ગયા. આવી ઘણી બધી કથાઓ છે, ગઝલો છે. એમાં એક ગ્રામ્ય માતા નામની કવિતા અમે ભણતા હતા. અંકિતભાઈ થોડીક લીટો યાદ છે, કંઈક ખૂટે તો મને યાદ દેવડાવજો. ઉગે છે સુરખી ભર્યો રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. અને હા, પણ હવે એની અંદર છેલ્લી એક લીટી બહુ મજાની છે. રસહીન થઈ છે ધરા, દયાહીન થયો છે નૃપ. નરસિંહ મહેતાએ વાત કરી છે, સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા. સંબંધો કેવા હોવા જોઈએ? સંબંધ કોને કહેવાય? માં અને દીકરો, બાપ અને દીકરો, બે પુરુષ એટલે બે ભાઈબંધો બને. કોઈ ગ્રાહક હોય તો કોઈ વેપારી હોય, કોઈ ટ્રાફિક પોલીસ હોય તો વાહન ચલાવનારો વાહન ચાલક હોય. સંબંધો ઘણા બધા છે, પણ એને સાચવીને રાખવા એ બહુ જ અઘરા છે. તમને કહીશ તો નવાઈ લાગશે, આકાશ અને જમીનને પણ સંબંધ છે. 8 મહિના ધોમધકતા તાપની અંદર એ ધરતી જે રીતે સહન કરે, એનામાં તિરાડો પડી જાય, પણ એક ખેડૂત જ્યારે મુઠ્ઠીના દાણા લઈ એના ઉપર નાખે અને ઉપર જ્યાં નજર નાખે, વરસાદ પડે, 2-3 મહિનામાં પાક તૈયાર થઈ જાય અને ભગવાનના મંદિરમાં 56 ભોગ તરીકે એ દાણાનો જ્યાં ઢગલો થઈ જાય, ત્યારે ધરતી અને આકાશના સંબંધને સાર્થક કર્યો કહેવાય. એમ સુદામા અને કૃષ્ણના પણ સંબંધ એવા છે. એક દિવસ પોરબંદરમાં સુદામાની પત્નીને કહેવું પડ્યું કે તમારો મિત્ર છે એની પાસે જાઓ, ગરીબાઈ દૂર થઈ જાય. જવું તો ખરો પણ માગીશ નહીં, અયાચક વ્રત છે. છતાં ત્યાં ગયા અને જે જોઈતું તું આપે. સંબંધ એને કહેવાય. મારા ને તમારા બધા સ્વાર્થીલા સંબંધો છે. મનમાં ઘણી બધી ગાંઠો ભરાઈ દીધેલી છે, ગાંઠોને છોડી નાખો. સંબંધ રેલવેના પાટા જે બે સમાંતર જાય છે ને, એના જેવા હોવા જોઈએ. એ બે રેખાઓ ક્યારે ભેગી ન થાય. એક બિંદુમાં ના, જો બિંદુમાં આવી ગઈ અને પછી જો છૂટા પડ્યા, પછી એ સંબંધોની રેખા ક્યારેય ભેગી નહીં થાય. આ બે દોરીઓ રેલવેના પાટા છે. આ જમીન છે, આકાશ છે, સુદામા છે, કૃષ્ણ છે. આ સંબંધોની વાત છે. પિતા છે, પુત્ર છે, નર છે, નારી છે. પણ આપણા મનમાં અવનવી એવી ગાંઠો બાંધી દીધી છે કે અમે જણા એક જ આંગણામાં જોડે લખોટી રમતા હતા, અમે એક જ ધાબા ઉપર જોડે પતંગ ચગાવતા, હું ફિરકી પકડતો, એ પતંગ ચડાવતો. આવા બધા સંબંધોની વાત કરવામાં આવે. પણ સમય બદલાઈ ગયો છે. એને ભાઈબંધો સારા મળ્યા, એને કોઈક પૈસાદારનો સાથ મળી ગયો એટલે સારી કોલેજમાં એ ભણવા ગયો. હું તો મ્યુનિસિપલ શાળામાં જ ભણતો રહ્યો, આજે મોટો રાજનેતા બની ગયો અને હું તો અહીંયા ચપરાસી તરીકે છું. શું કામ મગજમાં આવી ગાંઠો વાળે છે? આ ગાંઠો બાંધી છે એનું જ આ પરિણામ છે. ઉદ્યમેન હિ સિદ્ધંતી કાર્યાણીન મનોરથૈ. મનમાં મનોરથ ક્યારેય ન કરો. તમારા જો પ્રયત્ન કરવામાં આવે તો ભલભલા સંબંધો ક્યારેક ક્યાંક નીકળી જાય. એ ગાંઠોને છોડતા શીખી જાય. પણ ફરી એ જ વાત, એના મામાએ એને સાથ આપ્યો, એના કાકાએ એને સાથ આપ્યો ને એટલે હું અત્યારે અહીંયા ને અહીંયા છું ને ત્યાં જઈને બેઠો છે. એક વસ્તુ છે, બે જણની વચ્ચે હોય શું? બેટા થોડી વાર પછી પીરસજો ને, બેટા થોડી વાર પછી પીરસજો ને. બે જણની વચ્ચે વિશ્વાસ જોઈએ. વિશ્વાસ માટેની વાત કરી લઉં. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, દીધ આંધળો બિના મુલકો ચેરો. હું બે રીતે આંધળો છું, છતાં હું પરમાત્માને પ્રાપ્ત કરી શકું છું. આ બેની વચ્ચે
ત્રીજો છે જેને દ્રઢ વિશ્વાસ કહેવાય છે, જેને આપણે પ્રેમ કહીએ છીએ, જેને આપણે હૂંફ કહીએ છીએ, જેને આપણે ખુદા કહીએ છીએ, જેને આપણે પરમાત્મા કહીએ છીએ, જેને આપણો રામ કહીએ છીએ, આપણી વચ્ચે છે પણ દેખાતો નથી. એને શોધવો પડે. રામ આપણા જેવો જ છે. એને પણ પત્નીનો વિયોગ સહન કર્યો છે. સીતાને ઘોર જંગલમાં પુત્રો અમોએ જણાવ્યા છે. સીતાને ઘોર જંગલમાં પુત્રો અમોએ જણાવ્યા છે. શ્રી કૃષ્ણને પારધીના બાણથી અમોએ હણાવ્યા છે. શ્રી પાપ કથા લખતા હાથ અમારા ધ્રુજે છે. બાકી આ જીવનમાં હમ સબ એક હે. કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં, કશું જ નહીં. પણ મનમાં એની એ જ ગાંઠો છે કે આમ હતો, હું આમ હતો, એને આમ કર્યું. ક્યારેક તો આપણને એમ થાય કે આ જિંદગીમાં હવે રહેવા જેવું રહ્યું જ નથી. કારણ કે જેણે આપણને સાથ આપવો જોઈએ, જે આપણો સગો છે, એ જ આપણને દગો કરે અને આપણને એમ થાય કે આકાશમાં પેલો પંખો લટકે છે ને, એના ઉપર ગાંઠ મારી ગળે ફાંસો ખાઈને મરી જવું. પણ જેને સાચા ગુરુ મળ્યા હોય, સાચો ધર્મ મળ્યો હોય, સાચો રામ મળ્યો હોય, એ દોરીની ગમે તેવી ગાંઠો વાગે, બાકી મૃત્યુ ના આવી શકે. ઘણા પ્રસંગો એવા બને, આપણને કડવા લાગે, આપણને એમ થાય કોઈના ઉપર નહીં, મારા ઉપર જ. પણ નસીબદાર છું, તારા ઉપર છે. બીજો હોત ને તો ક્યાંક ફસાઈ જાય. આ બધા સંબંધોના છેડાની એક મજાની વાત સમજાવું. જીવન હંમેશા મંગલમય રાખવું જોઈએ. ગમે તેવી પરિસ્થિતિ આવે, ક્યારેય સુખ છે, દુઃખ છે, એવું ક્યારેય ન માનતો. ભગવાન શ્રી કૃષ્ણના જીવનના જન્મના દિવસથી જ ખરેખર દુઃખની શરૂઆત થઈ છે. કેવો નિષ્ઠુર બાપ હશે કે વરસતા વરસાદની અંદર સુપડાઓમાં સુવાડી પોતાના ઘેર જઈ, નદીમાં પૂર આવે છે, પારકાના ઘેર મૂકવા માટે જાય છે. 6 દિવસ થાય છે, પૂતના માસી મારવા માટે આવી છે. પછી તો અઘાસુર ને બકાસુર, પછી તો એના જીવનમાં જે જરાસંઘ આવ્યા છે. અરે કૃષ્ણના જીવનમાં લગ્નની કંકોત્રી જ નથી લખાઈ. બધા જ ભાગીને લગ્ન કર્યા છે. પણ છતાંય કૃષ્ણએ એમ નથી કીધું કે હું આવો છું. કોણ જાણે લોકોએ, કવિઓ, લેખકોએ કથાકારોએ કીધું એ ચોર છે, માખણ ચોર છે, આવો છે. ખરેખર એના મનમાં મંગલ જ ભાવના છે. જેને દરેકનું કલ્યાણ કરવું છે, એ ઉપજાને પણ સીધી દોર કરી શકે છે. પણ ક્યારેક જીવનને તમે જો બે છેડાને સમતોલ રાખતા શીખી જાઓ તો ગમે તેવું લોખંડ હશે, ગમે તેવી સજ્જડ વસ્તુ હશે ને, તમને ક્યાંય હેરાન પરેશાન નહીં કરી શકે. બે છેડા સમાન રહેશે. વડીલ કોટી પહેરી છે ને તાલીઓ પાડો છો. ઉપર આવો મારી જોડે. આ બાજુથી તમે ઉપર આવો જલ્દી ફટાફટ. મને ટાઈમ ઓછો આપ્યો છે કારણ કે અહીંયા બીજા કલાકારોનો સમય લેવાનો છે. આ બાજુથી વડીલ તમે પણ આવી જાઓ. ચશ્મા પહેર્યા છે મોટા મોટા એ. હા, અને આ બાજુથી, હા આ બાજુ, હા આવી જાઓ, આવી જાઓ. અને આ બાજુથી 2 જણા સ્ક્રિપ્ટ લઈને જે બેઠા છે, 2 કલાકારો ઉપર આવી જાઓ. સમય મર્યાદાની છે, પરિચય કંઈ લેતો નથી, પણ અહીંથી ઊભા ઊભા જ કરામત જે हम बोलेगा तो बोलेगी कि बोलता है, हम तो कुछ नहीं बोलेंगे. આને કહેવાય શ્રીમદ ભગવદ્ ગીતા. એનું કારણ છે કે એક બાજુ હોય ને એક બાજુ આ બે ઊભા છે કુરુક્ષેત્રના મેદાનની અંદર. ખરેખર 2 શેરીમાં છોકરા ઝઘડતા તો શાંત પડે, રહેવા દે ને તને આપી દેશે, આમ ના કર. 2 જણ ઝઘડતા તો શાંત પાડીએ. જ્યારે અર્જુન એમ કહે છે કે મારે હવે યુદ્ધ નથી કરવું, ત્યારે ભગવદ્ ગીતાના 18 અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એને એવી રીતે પ્રેરે છે. એટલે કહે છે, પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. પણ મજાની વાત છે, આ તતાઈઓને મારવામાં કોઈ પાપ નથી. તમને આને હાથ લગાવવામાં કોઈ પાપ લાગશે નહીં. આપ હાથને લેકો ચેક કરના है तो कर लो. अच्छा, ऊपर नीचे आगे पीछे करके देखना है, चेक करना है तो कर सकते हैं आप. अच्छा, अपना ઘરેથી આવ્યા છે આપના પત્ની કે કોઈ? સારું, તમારે તો ના જ આવ્યા હોય.
એક કપલ હજુ મને જોઈએ છે જે પતિ પત્ની સાથે આવ્યા હોય તો અહીંયા આવી જાઓ ફટાફટ. હા હરિયા ફરિયા આ જાઓ જોરદાર તાળી પાડો કપલને માટે. તમે થોડીક જગ્યા કરો. હા તમે વડીલ અહીંયા આવી જાઓ. હા અને તમે છે ને આ બાજુ આવો. આ ગોઠવણ કરવી, વ્યવસ્થા કરવી બહુ અઘરું છે. આપનું નામ શું? કુણાલ. અને આપનું નામ શું? તમારા બંનેને લગ્ન કરે કેટલા વર્ષ થયા? ક્યારેય ઝઘડા ખરા? ના થવા જોઈએ, નાના મોટા ઝઘડા થવા જોઈએ, કોઈ વાંધો નહીં. બાપુની સાનિધ્યમાં કહું છું કે એ વખતના જમાનામાં ઝઘડા થતા કોપ ભુવન બનતા. બંને ઝઘડા થાય પણ સમાધાન જોઈએ. આમનો જે વ્યવસાય છે, ધંધો છે, નોકરી છે, જે કંઈ પૈસા કમાય એ બધું તમને કહે ખરા કે આવું છે કે તેવું છે, એવું સમજાવે ખરા? ના, એનું કારણ એવું છે કે આપણે છે ને પતિની કમાણી ઉપર આધાર ના રાખીએ. તેલના ડબ્બા ભરી લઈએ અને આસોપાલવમાં સેલમાં જઈએ અને દાગીના લઈએ. આ બિચારો ક્યાં સુધી તૂટ કર્યા કરે કંઈ. એટલે ક્યારેક દયા ખાવી જોઈએ. બહુ સાચી વાત છે. કહે છે એવું કે દયા ખાવું છે એવું કહે છે એમ નહીં. તો આ ગઈ જન્માષ્ટમી રાતના ક્યાં હતા ભાઈ? એટલે દ્વારકાના મંદિરમાં હતા, ડાકોર હતા, ક્યાં હતા? ઘરે જતા. રમી રમતા હતા કે શું રમતા હતા? તમને આના વિશે કંઈ ખબર પડે ખરી? કંઈ એમને આ કયું પત્તું શું કહેવાય ને બધું ઘણા છે ને જાહેરમાં ડંફાસમાં બધું બોલે. હા 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 હા. હું છે ને રાજકોટમાં ગયો હતો ને ત્યાં એક પ્રોગ્રામ ચાલે મારો, એમાં એક એવા ભાઈને મેં બોલાયા અને પછી મેં પૂછ્યું આ કયું પત્તું કહેવાય એમ. હવે દાખલા તરીકે આપણે એમને પૂછીએ કે આ, તમે બોલતા નહીં હો વચ્ચે કંઈ, આ કયું પત્તું કહેવાય, તો તમે મને કહી શકો ખરા કે આ કયું પત્તું છે? આને ચરકટનો પંજો કહેવાય? હું હાથની ચાલાકી શું કરું છું બરોબર જોજો. દાખલા તરીકે હું આ પત્તું લઉં અને હું તમને બતાવું અને કહું તો આ કયું પત્તું કહેવાય? કહો જોઈએ. ફલ્લીનો નવો કહેવાય ખરો આને? કંઈ તમે છે ને 2-3 કલાક એમને ટ્યુશન આપો, એમને કંઈક શીખવાડો કે પત્તા કોને કહેવાય એમ. આપનું નામ શું? અદિતિબેન, થોડાક નજીક મારી જાડો આવો. આપણા બધાના જીવનમાં જે કંઈ ગણતરીઓ માણીએ છીએ ને બધી ખોટી જ હોય છે. બધી જ ગણતરીઓ, બધી જ બાબતમાં આપણે ખોટા જ હોઈએ છીએ. ક્યાંક જો સાચું થઈ જાય તો સાચું છે એટલે એક વાત કહી દઉં. સત્ય વક્તાનું બિરુદ પામ્યો અરીસો તે છતાં, સત્ય વક્તાનું બિરુદ પામ્યો અરીસો તે છતાં જૂઠમાં જીતે એવો એનો કોઈ હરીફ નથી. સત્ય હજુ પછી કૌતાર તાલી પાડો ને, પૂરું ક્યાં થયું છે? સત્ય વક્તાનું બિરુદ પામ્યો અરીસો તે છતાં જૂઠમાં જીતે એવો એનો કોઈ હરીફ નથી. આંકડો 2 નો લખી ઉત્તર માગો તો કહેશે 6 નો છે, 2 નો નથી. તો એમ આ જે પત્તા હોય તેમાં કેટલા પત્તા હોય કુલ કહો જો? લો, એમાં બીજા 2 જોકર હોય, પછી કંપનીવાળા બીજો એક મૂકે, આવી રીતે પત્તાની સંખ્યા વધે. આપનું શું નામ? કુણાલ. કુણાલભાઈ, આ મારા ડાબા હાથમાં અત્યારે કેટલા પત્તા હશે? લગભગ 32. ગણીએ તો જ ખબર, બાકી ગણતરીઓ તો ખોટી જ હોય છે. કદાચ સાચી પડી જાય તેમ કે ભગવાનની કૃપા, મા બાપના આશીર્વાદ ને ગુરુના કૃપા, આવું બધા બોલી નહીં આપણે. હવે માની લો કે હું આટલા પત્તા લઉં અને તમને હાથમાં આપું તો વજન પણ છે, આમ જોઈ શકો કેટલા હશે? આશરે 20 હશે. ગણીએ તો જ ખબર પડે. કુણાલભાઈ, તમારો હાથ લાંબો કરો. તમારા હાથમાં અત્યારે કેટલા પત્તા હશે? 15 હશે. ગણીએ તોય ખબર, માળા ના ગણીએ, આ ગણીએ ને તોય ખબર પડી જાય. જપમાળાના નાકા ગયા, કથા સુણી ફૂટ્યા કાન, તિલક કરતા 53 થાય. અખાએ બહુ સરસ વાતો કરી છે. એવી જ આ ગણતરીઓ કરવાની છે. તો હું પત્તા જે ગણું છું મારી જોડે તમારે બધાએ ગણવાના છે. રેડી? તમે કંઈ ના કરતા હમણાં. ચલો રેડી? આ રીતે કરવાનું છે, સમજી લો. 1, બધા બોલો. 2, 3, 4, 5, 6, 7. આ કરીએ તો જોનારાને આજુબાજુ ઊભા બધાને ખબર પડે એવું છે. તમે એક પછી એક મૂકવાના ચાલુ કરો, ગણો જોઈએ. તમે હમણાં ના કરતા. હા, 1, 2, 3, 4, 5, 6, 7,
8 વત્તા 8 કરીએ તો 16, 20માંથી 4 બાદ કરીએ તો 16. 2 હાથે દબાઈ રાખો અને આ 2 બટુકોની પેલી બાજુ જઈને ઊભા રહો. કુંવારાને બટુક કહેવાય. ચલો એક પછી એક પત્તા મૂકતા જાઓ અને બધા ગણતા જાઓ જોડે. 2, 15માંથી 5 બાદ કરીએ તો 10. તમે આ બાજુના છેડે આવી જાઓ. હવે માની લો કે આમાંથી થોડાક પત્તા હું લઉં, તમારી પાસે આવું અને તમને હું આપું તો પત્તા વધે કે ઘટે? વધે. કુણાલભાઈ તમારી પાસે આવું અને કહું કે મને થોડાક પત્તા આપો અને થોડાક તમે મને આપી દો તો તમારી પાસે વધે કે ઘટે? ઘટે. તો બેન એક કામ કરો, તમે ત્યાં જ ઉભા રહો, થોડાક નજીક આવો, તમારા હાથમાં જેટલા પત્તા છે બધા મને આપી દો. ટૂંકમાં અહીંયા રંગમંચની અંદર મારા સિવાય અને કુણાલભાઈ સિવાય કોઈના હાથમાં પત્તા નથી. આ બધા પત્તા મારા હાથમાં છે. કુણાલભાઈના હાથમાં કુલ કેટલા પત્તા? 10 પત્તા છે. અહીંયાથી 1, 2 અને 3 પત્તા મેં કાઢ્યા. બધા મારી જોડે બોલો, ગેલે ગેલે. કુણાલભાઈ મેં તમને 3 પત્તા વધારે આપ્યા. પત્તા કેટલા? તો થાય કેટલા? તમે પતિ પત્ની બંને વચ્ચે માઇક જોડે આવો અને બધા તમને સપોર્ટ કરશે ગણવાના માટે. બધા ગણવાના ચાલુ કરો, પત્તા બોલો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. વાહ વાહ.